ધ્યાનમાં રાખવા જેવી 30 બાબતો. 1. ઓશિકું રાખીને સૂવાથી કરોડરજ્જુ વાંકાચૂકા થઈ જાય છે અને કમરનો દુખાવો થાય છે. 2. ક્યારેય પણ મોઢું ઊંધું રાખીને સૂવું નહીં, કારણ કે ઊંધું સૂવાથી સીધું હૃદયને નુકસાન થાય છે અને ખોરાક પણ યોગ્ય રીતે પચતો નથી. 3. એવું સાંભળવા મળે છે કે રાત્રે મોજા પહેરીને સૂવું જોઈએ, પરંતુ રાત્રે મોજા પહેરીને સૂવાથી આપણા શરીરમાં લોહીની ઉણપ થાય છે અને દ્રષ્ટિ પણ નબળી પડી શકે છે. તેથી રાત્રે સૂતી વખતે પગ ખુલ્લા રાખીને સૂવું જોઈએ. પગમાં ગરમી પેદા કરે તેવું કંઈ પણ ન પહેરવું જોઈએ. 4. દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં 10 થી 12 કિસમિસ નાખો. બીજે દિવસે સવારે ખાલી પેટ કિસમિસનું પાણી પી લો અને પછી કિસમિસને દબાવીને ખાઓ. દરરોજ આનું સેવન કરવાથી લીવરને કુદરતી રીતે સાફ કરવામાં મદદ મળે છે. તે જ સમયે શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થવા લાગે છે અને શરીરમાંથી લોહીની ઉણપ પણ દૂર થઈ જાય છે. 5. ઈંડાનો સફેદ ભાગ ફટકડી પર લગાવીને મોં પર ઘસવાથી કરચલીઓ મટે છે. 6. કોબીને રાંધતી વખતે જો તેમાં બ્રેડનો નાનો ટુકડો ઉમેરવામાં આવે તો કોબીની સુગંધ આખા ઘરમાં નહીં ફેલાય. 7. કડવી બદામનું સેવન ન કરવું જોઈએ, તેનાથી આંખોની રોશની નબળી પડે છે. 8. નાસ્પતિનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 9. જે વ્યક્તિ બેસીને પાણી પીવે છે અને ગળગળાવી લે છે, તેને પેટની સમસ્યા, કિડનીની બીમારીઓ અને હૃદયની સમસ્યા ક્યારેય થતી નથી. 10. ઠંડા પીણા પીધા પછી તરત જ અથવા તે પહેલા ચિંગમનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. આ બંને ભેગા થઈને સાયનાઇડ બનાવે છે અને ઝેર સમાન છે. 11. જે લોકો ગોળ ભેળવીને દૂધ પીવે છે, તેમના પેટની ચરબી ઓગળવા લાગે છે અને તેઓ સ્થૂળતાથી ખૂબ જ ઝડપથી છુટકારો મેળવે છે અને કબજિયાતની સમસ્યા થતી નથી. 12. સેલરી ખાનારા લોકો હંમેશા સ્વસ્થ રહે છે. 13. પૂરી અને પરાઠાને બદલે સાદી રોટલી ખાઓ, આનાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે. 14. વધુ પડતી દલીલ કરવાથી બુદ્ધિ ઘટે છે. 15. વધારે ખાવાથી શરીરમાં ભારેપણું લાગે તો ફુદીનાના પાનને પાણીમાં ઉકાળીને ગાળીને પીવાથી ભારેપણું દૂર થઈ જશે. 16. ખાંડ અને દૂધ વગરની ચા કે કોફીનો યોગ્ય ઉપયોગ દાંતને નબળા અને નુકસાન થતા અટકાવે છે. 17. દરરોજ 15 થી 20 મિનિટ વોક કરો, સારું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે. 18. ઘરમાં આશીર્વાદ ઘટાડતી પ્રવૃત્તિઓ. બચેલો ખોરાક કચરાપેટીમાં ફેંકવો, કરોળિયાના જાળા ઘરની બહાર ન આવવા દેવા, ઘરમાં આવતા મહેમાનો સાથે યોગ્ય વર્તન ન કરવું. 19. હળવા ગરમ તેલથી માલિશ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. 20. બીટરૂટનું સેવન કરવાથી લોહી વધે છે અને ચહેરા પર ચમક આવે છે. 21. જમવાનો સમય ફિક્સ કરો, પેટ સારું રહેશે. ભોજન વચ્ચે વાત ન કરો, ખોરાક વધુ પોષણ આપશે. 22. નાસ્તામાં ફણગાવેલા અનાજનો સમાવેશ કરો, વિટામિન અને ફાઇબર મળશે. 23. મીઠા લીમડાના પાંદડાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કઠોળ અને શાકભાજીમાં પણ કરી શકાય છે. 24. ક્લોંજી બીજ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. 25. જો તમે ગેસની સમસ્યા અને પેટમાં દુખાવાથી પરેશાન છો તો આદુનો એક નાનો ટુકડો લઈને તેને ધીમે ધીમે ચાવો. જો તમે ઈચ્છો તો તેમાં થોડું સેંધા મીઠું પણ ઉમેરી શકો છો. થોડા સમય પછી પેટનો દુખાવો દૂર થઈ જશે. 26. માત્ર સેંધા મીઠું વાપરો, થાઇરોઇડ, બીપી અને પેટ ઠીક થશે. 27. રિફાઇન્ડ તેલને બદલે માત્ર તલ, મગફળી અને સરસવના તેલનો ઉપયોગ કરો. રિફાઇન્ડમાં ઘણા બધા રસાયણો હોય છે જે શરીરમાં અનેક રોગોનું કારણ બને છે. 28. દેશી ગાયના ઘીનો ઉપયોગ કરો, તેનાથી ઘણા રોગો મટે છે અને વજન પણ નથી વધતું.
29. તમારા શાકભાજીમાં બને તેટલા કઢી પત્તા, મીઠો લીમડો ઉમેરવાથી દરેકનું સ્વાસ્થ્ય સુધરશે. 30. માછલીના તેલનો ઉપયોગ આપણા શ્વાસની તકલીફને દૂર કરવામાં ખૂબ મદદરૂપ છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.